જય શ્રી ગોપાલ અંક છે 1985 ફેબ્રુઆરી મહિનાનો. એમાં બીજા પાને લેખ લખ્યો છે, એ વાંચશું કે વાલ્મીકી હજારોને રંજાડનાર મહાન લૂંટારો નારદજીના ઉપદેશ માત્રથી મહાન ઋષિ બને છે. આવી જ ભક્તિ સફળ નીવડી શકે. પ્રભુ માટેની આવી રીતની તાલાવેલીને તન્મયતા જ પ્રભુ સાક્ષાત્કાર કરાવી શકે. જે જીવ સતત જેનું ધ્યાન ચિંતન સ્મરણ કરે છે તે જીવ જ આખરે તે સ્વરૂપને પામે છે. ભમરી નિરંકુશ ભક્ષ કરતા કીડાને એકાએક ઝડપી લે છે ને તેને ડંખ મારે છે. બિચારો કીડો ઘાયલ બને છે અને ભયનો માર્યો ભમરીનું સ્મરણ કરતો કરતો બેભાન બની જાય. આ સ્થિતિમાં ભમરી તેને પોતાના માટીના બનેલા ઘરમાં પૂરી દે અને પેલો કીડો ભમરીનું સ્મરણ કરતા કરતા ભમરીરૂપ બની જાય. તન્મયતા અને એકતાનતાનું આ પરિણામ છે. તેમ જીવ સતત પ્રભુનું ધ્યાન ધરતા પ્રભુમય બની જાય છે. આ સ્મરણ અને સત્સંગથી જ શક્ય છે. પ્રભુજીના અનેક રૂપો છે. તે પૈકી જે સાધકે જે સ્વરૂપને નિહાળ્યું હોય તે જ સ્વરૂપની તેને ખબર હોય, જે સત્સંગ દ્વારા જાણ્યું હોય તે જ સ્વરૂપ તે જાણે છે. બાકી તો જુદા જુદા રૂપો તો ઘણા છે. પ્રભુના સત્સંગથી સંસારના બંધનમાંથી ઉગરી જવાય છે. પારસમણીના સ્પર્શથી લોઢું એકવાર સોનું બની ગયા બાદ તેને માટી ભેગું રાખવામાં આવે કે ખાળમાં ફેંકી દેવામાં આવે, તેમ છતાંય ગમે તે સ્થળે એ સોનું જ રહે છે. ફરી પાછું તે લોઢું થતું નથી. એવી જ રીતે એકવાર પ્રભુને પામી ચૂકેલાની સ્થિતિ પણ સદાકાળ તેવી ને તેવી જ બની રહે છે. વસ્તીમાં રહે કે જંગલમાં રહે, ત્યાં પણ પ્રભુમય જ રહે. છતાં સંસારની આંચ તેને સ્પર્શ કરતી નથી. પ્રભુને પ્રાપ્ત કર્યા પછી મનુષ્યની આકૃતિ તો જેની તે જ રહે, પરંતુ તે પછી એને હાથે અશુભ એવું કોઈ કર્મ કદી થતું નથી. પ્રભુ દર્શન પામ્યા પછી મનુષ્ય ફરીને પાછો જગતની જંજાળમાં નથી પડતો. એક ક્ષણ માટે પણ પ્રભુથી અલગ પડી જતા તેની ચિત્ત શાંતિ નષ્ટ થઈ જાય છે ને તે આકુળ વ્યાકુળ બની જાય છે. ક્ષણિક વિયોગ પણ તેને માટે મૃત્યુ જેવો દુઃખદાયી બને છે. હવે એક પ્રસંગ છે, દાખલો છે, અહીંયા પેલો એ વાંચી છે. એક દિવસ વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી વિવિધ પ્રકારના હાસ્ય વિનોદ કરી રહ્યા હતા. આવી નવરાશની પળોમાં વાતોની ચર્ચામાંથી લક્ષ્મીજી દલીલ ઉપર ઉતરી ગયા. બોલ્યા કે મારા ચરણ તમારા ચરણ કરતાં સુંદર છે. આવું લક્ષ્મીજીએ કીધું. હવે વિષ્ણુ ભગવાનને લક્ષ્મીજીએ કીધું કે મારા ચરણ તમારા ચરણ કરતાં સુંદર છે. લોકો પ્રથમ અમારા ચરણને જ નમે છે. વિષ્ણુ ભગવાને સામે દલીલ કરી કે મારા ચરણ સુંદર છે. આટલી નાનકડી વાતમાંથી તેઓ બંનેનો મીઠો કલેહ ઉત્પન્ન થયો. ત્યારે શ્રી વિષ્ણુ બોલ્યા, આપણે કોઈ પાસે ન્યાય કરાવવા જઈએ. આવા સમયે ફરતા ફરતા નારદજી ત્યાં આવી પહોંચ્યા. નારદજીને આ સઘળી વાત કરી. નારદજી થોડા વાર વિચારમાં પડ્યા. શ્રી લક્ષ્મીજી સામે જોઈને બોલ્યા કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. લક્ષ્મીજી ગર્વથી ખુશ થઈ ગયા. લક્ષ્મીજીને થયું મારા વખાણ કરે છે. ભગવાનને કહેવા લાગ્યા કે મારા ચરણ સુંદર છે. જોયું, નારદજીએ મારી તરફેણમાં ન્યાય આપ્યો. છેવટે આ રકજગ નારદજીને ખુલાસો કરવો પડ્યો કે આચરણથી નહીં, આચરણથી આ ચરણ સુંદર લાગે છે. લક્ષ્મીજીને આ શબ્દનો પૂરેપૂરો અર્થ સમજાયો. ત્યારે વિષ્ણુ ભગવાનની માફી માંગી અને બોલ્યા કે ખરી વાત છે કે જગતમાં આચરણ જ એક વસ્તુ છે જે શોભે છે. મનુષ્યના તો આચરણ જ મુખ્ય સારા હોવા જોઈએ અને તે આચરણ સત્સંગથી આવે, સમરણથી આવે અને વૈષ્ણવતા તો જ આવે, એવું સમજાવે છે.
પ્રભુ અને આપણી વચ્ચે માયાની જે દિવાલ છે, જે પડદો છે, તેને ખસેડવા માટે પ્રભુ નામ જેવું કોઈ સાધન સબળ કે સચોટ નથી. મોટી દિવાલને તોડી ફોડીને દૂર કરવી હોય તો કોસ કે કોદાળી વગેરે સાધનો જોઈએ. એમ અંતરમાં ઊભેલા એ માયાના પડદાને દૂર કરવા માટેનું સાધન કયું? પ્રભુએ સૌને મુખ રૂપ ધનુષ આપ્યું છે. એ ધનુષથી નામરૂપી તીરો છોડવાના છે. ક્યાં છોડવાના છે? અંતરમાં આડા ઊભેલા માયારૂપી પડદા ઉપર છોડવાના છે. આ માયાનો પડદો એવો મજબૂત છે કે એક બે તીરો છોડવાથી એ તૂટવાનો નથી. સતત તીરો છોડવાથી એ પડદામાં કાણા ઉપર કાણા પડવા માંડશે અને ગમે તેટલો મજબૂત પડદો હશે પણ જ્યાં હજારો ને લાખોની સંખ્યામાં એની અંદર તીરોનો વરસાદ પડશે તો એ તૂટી જશે. લાખો કરોડો વાર નામ જપવાથી અંતરનો પડદો તૂટી પડે. માયાનો પડદો જ્યાં ખસ્યો કે તરત જ અજવાળું પથરાઈ જશે હૃદયમાં. તેમ માયાનો પડદો તોડવા માટે સત્સંગની જરૂર છે. જીવ સત્સંગ કર. પ્રભુના દર્શન કરીને તેનો બેડો પાર થઈ જાય તેને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય. પ્રભુને પ્રાપ્ત કરવા માટે જ મનુષ્ય જન્મ મળેલો છે. દરેક જીવ નીતિ નિયમ પાળે, સંયમી બની પવિત્ર સદાચારી જીવન ગાળે તો જ તે પ્રભુને પામી શકે. જે પ્રભુને ઓળખતો જ નથી તે હંમેશા ભયભીત જ રહે છે. એને ક્યાંય શાંતિ મળતી નથી. પ્રભુના દર્શન વિના મોટા રાજાઓને પણ શાંતિ મળતી નથી. પ્રભુના સ્વરૂપનું વર્ણન કોણ કરી શકે? કારણ કે તેનો તો પાર કોઈ પામી શકતું નથી. માત્ર ભગવત ભક્તોના મન તેનો કાંઈક અનુભવ થયો છે અને પ્રભુના સ્વરૂપ તો અદ્ભુત છે. તે સ્વરૂપે ભગવત ભક્તોના ચિત્તને પણ આકર્ષ્યા છે. મનુષ્ય પોતાના સુખ માટે ઘણા સાધનો ઊભા કરે છે, પરંતુ દુઃખની વાત તો એ છે કે પ્રભુ માટે તે કાંઈ સાધન કરતો નથી. તે કૃત્રિમ આનંદ મેળવવા માટે ફાંફા મારે છે, પરંતુ આત્મ સ્વરૂપનો આનંદ મેળવવા જરાય પ્રયત્ન કરતો નથી. શરીરના રોગથી તે ખૂબ જ કાળજી રાખે છે, પરંતુ મનના રોગથી એ કાળજી રાખતો નથી અને કાંઈ પડી નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ એ બધા મનના રોગો છે. જીવ તેની ઉપેક્ષા કરે છે. મનના રોગને ક્યારેય પ્રભુના દર્શન થતા નથી. તમારા મનની શુદ્ધિ થઈ જશે તો જ તમે જ્યાં બેઠા અને ઊભા હશો ત્યાં તમને બધે જ પ્રભુ દેખાશે. માટે તમારા મનની શુદ્ધિ માટે તમારે અચૂક આપણા ઠાકોરજીનું સત્સંગ કરવું રહ્યું. તો માટે જીવ સત્સંગ કર, એવું સમજાવે છે. આ 4 ફકરા આપણે અલગ અલગ વાંચ્યા. આની અંદર આપણને એમ સમજાવવા માગે છે કે જ્યાં સુધી આપણા હૃદયની અંદર માયાની પટલ જામેલી છે, માયાથી આપણે ઘેરાયેલા છીએ, ત્યાં સુધી આપણને સત્સંગ અસર નહીં કરે.